કોલકાતામાં ચાલુ ફરજ દરમિયાન એક મહિલા ડૉક્ટર ઉપર ખૂબ જ ખરાબ રીતે દુષ્કર્મ કરીને એમની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી. આપણા દેશની અંદર હમણાં શ્રાવણ મહિનો ચાલુ છે. લોકો અત્યારે શિવ અને પાર્વતીજીની પૂજા કરે છે. થોડા સમય પછી નવરાત્રિ આવશે, લોકો માતાજીની પૂજા કરશે. એના પછી દિવાળી આવશે, ધનતેરસના દિવસે તમે લક્ષ્મી માતાની પૂજા કરશો. પણ માતાજીના જે શક્તિના સ્વરૂપોની તમે જે પૂજા કરો છો, તો શું ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા પર દેખાડા પૂરતો ખાલી ઢોંગ જ કરવામાં આવે છે? કેમ કે ખરેખર જે નારી છે, જે શક્તિનું રૂપ છે, એનું તો ક્યાંય માન સન્માન એનું તો જળવાતું જ નથી. રોજે રોજ આવા બનાવો બનતા જ જાય છે. તો શું ખરેખર આપણે આવા ભારત દેશમાં રહીએ છીએ જે ખરેખર આઝાદ છે? આઝાદી મળ્યાને પણ આપણને 77 વર્ષ થઈ ગયા, છતાં પણ કોઈ એક મહિલા એવી નથી કે આપણા દેશની અંદર કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં મહિલાઓ આરામથી ફરી શકે.